નમસ્કાર દર્શક મિત્રો, આરએચપી ફીડબેક સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। કિસાન સુકરતા પહેલા નજર કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચની ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। 5,61,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ। ઝઘડિયાના ગરીબ પરિવારોને NFSA રેશન કાર્ડ હેઠળના હકોનું સુરક્ષિત રાખવા આવેદનપત્ર સુપ્રત કરાયું। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઊભા કરી દેતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। બમ્પર ઉપર સફેદ પટ્ટા ન લગાવતા અનેક લોકો અકસ્માતનો બન્યા ભોગ। ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોના NFSA રેશન કાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે। આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે NFSA હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે। જવાબ માંગેલ છે, પરંતુ તમોએ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જેમને GST એટલે શું એ પણ ખબર નથી। એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપેલ છે। NFSA ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે અને સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી અમદાવાદ નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 kVની લાઇનને લઈને છેલ્લા 1 વર્ષથી ખેડૂતોનું જે વળતર બાબતનું આંદોલન ચાલતું હતું એને લઈને તારીખ 31/7/2025ના રોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની જે બેઠક મળી હતી એમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સર્વે નંબર મુજબ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને ખેડૂતોનો ખાડો પૂરાય એની કોશિશ જિલ્લા કલેક્ટર દ્વારા જે તે કરવામાં આવી છે, જેને ખેડૂતો સન્માનપૂર્વક આવકારે છે તથા ભરૂચ કલેક્ટરનો પણ આભાર માને છે। નોફત પટેલ તથા તેમના વકીલ મોહમ્મદ અલી વોરા દ્વારા આ મેટરને લગતી રીત દાખલ કરવામાં આવી હતી અને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની માંગ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં કોર્ટની રાહે હજુ પણ 25 વર્ષ સુધી આ લાઇનને મંજૂરી મળેલ છે, જેથી 25 વર્ષના નુકસાનીના પૈસા પણ ખેડૂતોને મળે એ માટેના પ્રયાસો ખેડૂતો ચાલુ રાખશે। ફરીથી જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરાયો હતો। વલસાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત VCT ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે। શાળાએ 100% પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવતા મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પૂરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી રઘુભાઈ મણિયાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આધુનિક યુગમાં અનેક પુરાણી રમતો લુપ્ત થઈ રહી છે। હાલ મોબાઈલના યુગમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના વ્યક્તિઓ મોબાઈલમાં જ રસિયા પસિયા રહેતા હોય છે। આવા સમયમાં પણ પરસ્પર ભાવ એકબીજા પ્રત્યે પ્રેમ સહિતના અનેક સંબંધો પણ આ મોબાઈલના યુગમાં ખોવાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યારે પહેલાં જૂની રમતમાં લખોટીની રમત હોય, ગીલી દંડાની રમત હોય કે કોઈ પણ રમત હોય, ત્યારે આવી રમતોમાં બાળકોનો ચીલચીડાગ અવાજ સાંભળવા મળતો હતો। આ મોબાઈલના યુગમાં તો જાણે આ બધી જ રમતો કંઈક ખોવાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આવી જૂની રમતો જોવા મળી રહી છે। અનેક બાળકો લખોટી રમતા, ભમરડા ફેરવતા કે પછી ગીલી દંડા રમતા જોવા મળી રહ્યા છે। આ રમત રમતા જાણે શેરી ગલીઓમાં એક અનેરો અવાજ સાંભળવા મળતો હોય તેવી આસપાસના લોકો અનુભૂતિ કરી રહ્યા છે। હાલ તો મોબાઈલના યુગમાં એક પરિવારમાં રહેલા 2 બાળકો પણ સારી રીતે રમી શકતા નથી, તે મોબાઈલમાં જ રસિયા પસિયા રહેતા હોય છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જૂની રમતો બાળકો રમી રહ્યા છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં શિવ ફાર્મા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ નિભાવતા દુર્ગેશ રમેશ સાવલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી તેના પરિવાર સાથે જન્માષ્ટમી પર્વ મનાવવા માટે તેમના વતન બરડિયા ગીર
જૂનાગઢ ખાતે ગયા હતા તે દરમિયાન તેમના પટેલનગર જીએનએફસી ટાઉનશીપ બાયપાસ રોડ ઉપર આવેલ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેવી જાણ ફરિયાદી પરિવાર સાથે તેમના ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું હોય અને તેને ઘરનો દરવાજો ખોલીને જોતા ઘરવખરી પણ વેરવિખેર હોય અને ચોરી થઈ હોવાનું માલુમ પડતા પ્રથમ પોલીસને જાણ કરી ઘટના સ્થળે પોલીસને બોલાવી તપાસ કરાવતા ઘરના બેડરૂમમાં રહેલી તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના, સોનાનું પેન્ડલ, સોનાની કડીઓ, સોનાની વીંટીઓ, સોનાનું પેન્ડલ સેટ સાથે તેમજ સોનાનું ડોકિયું, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકડા, સોના ચાંદીના તમામ જણસો મળી અંદાજે 5,61,000ના દાગીના ગુમ હોય અને તે અજાણ્યા ઇસમો ચોરી ગયા હોય તેવી ફરિયાદ સી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, જે નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સોસાયટીના સહયોગથી જેપી કોલેજ સામે આવેલી સોસાયટીમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન સુંદરકાંડના પાઠ કરવાનો સંકલ્પ લેનાર સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાણીએ પણ પોતાના મધુર કંઠે પાઠ કરાવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં સરદાર પટેલ સોસાયટીના અગ્રણી રાજુ દેસાઈ, શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુકલ, મહામંત્રી રાજુ ભટ્ટ અને સોસાયટીના અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સુંદરકાંડ પાઠનું શ્રવણ કર્યું હતું અને આયોજનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો પણ આપ્યો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પર બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પર ઉપર જરૂરી રેડિયમ કે સફેદ પટ્ટા ન મારતા વાહન ચાલકોને બમ્પર દેખાયા ન હતા. પરિણામે અનેક વાહન ચાલકો ધડાકાભેર બમ્પર સાથે અથડાઈને રોડ પર પટકાયા હતા. રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પરનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા, જેના કારણે કેટલાય લોકોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ રહ્યો છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પર બનાવ્યા છે. કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પર તો બનાવી દીધા, પરંતુ તેના ઉપર સફેદ રંગના કે રેડિયમ પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને પૂરતું ચેતવવાની સૂચના પણ ન મળી હોવાના કારણે અનેક લોકો રોડ ઉપર પટકાયા છે. મુખ્ય રોડ ઉપર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પરને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અંકલેશ્વર ગડખોલના પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના બની હતી. સોસાયટીમાં દબાણ હોવાના કારણે ફાયર ટેન્ડર પણ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. પરિણામે શાળામાં જ રહેલી ફાયરની સુવિધા કામ લાગી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના કારણે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા પણ આગ ઉપર ફાયર બોટલો અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પંચાયતની અનદેખીથી ઊભા થયેલા દબાણ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે તેવા આક્ષેપો પણ શાળા શિક્ષકોએ કર્યા છે. ધમકી સમાચાર પર ફરી એક નજર. ભરૂચની ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. 5,61,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ. ઝઘડિયાના ગરીબ પરિવારોને NFSA રેશન કાર્ડ હેઠળના હકોનું સુરક્ષિત રાખવા આવેદનપત્ર સુપ્રત કરાયું. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઊભા કરી દેતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. બમ્પર ઉપર સફેદ પટ્ટા ન લગાવતા અનેક લોકો અકસ્માતનો બન્યા ભોગ. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.